ફોર ગુજરાતીમાં હું ડોક્ટર મોલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં વાત કરવા જઈ રહ્યા છે આજથી શરૂ થતી અષાઢી ગુપ્ત નવરાત્રી વિશે। ગુપ્ત નવરાત્રીમાં કરેલું કોઈ પણ સાધના, જપ, તપ, મંત્ર એ ગુપ્ત જ રાખવામાં આવે છે। એમાં પાળવાના નિયમો છે। અષાઢી નવરાત્રીની અંદર એટલે કે ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાઓની સાધના અને આરાધના કરવામાં આવે છે। 10 મહાવિદ્યાઓનું પહેલું સ્વરૂપ છે માં શૈલપુત્રી, જ્યાંથી જીવનની શરૂઆત એક સ્ત્રીની થાય છે। કહેવાય છે કે સ્ત્રીનો શક્તિ સ્વરૂપે પહેલો જન્મ એ શૈલપુત્રી, જેમાં ભક્તિનો સમન્વય થાય છે। જેમાં આપણે શું કરવાનું છે તો 9 દિવસ દરમિયાન નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે। જેમ કે આપણે 9 દિવસ ચોખ્ખા અને ધોયેલા કપડાં પહેરીશું। આજે એક પહેરેલા કાલે રિપીટ નહીં કરીએ। બીજી વસ્તુ, જો શક્ય હોય તો મીઠા વગરનો ખોરાક ખાવો। દિવસ દરમિયાન તમે જો ફળ લઈ શકતા હોય, દૂધ લઈ શકતા હોય તો એની ઉપર જ રહેવું। જી દર્શક મિત્રો, આ સમય દરમિયાન જો આપને નવરાત્રિ ન થઈ શકે તો આપે ફક્ત કોઈ પણ એક મંત્ર આપણા ઈષ્ટદેવનો કે તમને જે અનુકૂળ લાગતું હોય, જેમાં શ્રદ્ધા હોય એવા દેવની એક મંત્ર પકડીને તમારે 9 દિવસ દરમિયાન એક નિયમ લેવાનો છે કે હું આજના દિવસ દરમિયાન 11 વખત માળા કરીશ કે 51 વખત માળા કરીશ। એ આપ આપની અનુકૂળતા મુજબ મંત્રોની માળાનો સંખ્યા નિશ્ચિત કરી શકો છો। આ એક અનુષ્ઠાન વિધિ છે જે કર્યાથી આપને સંપૂર્ણ નવરાત્રિનું ફળ પ્રાપ્ત થાય છે। જો કશું જ ન થઈ શકે એમ હોય ને તો ફક્ત પાંચમનો ઉપવાસ રાખવો, એ પણ તમને આખી નવરાત્રિનું ફળ આપી દે છે। તો દર્શક મિત્રો, આ નવરાત્રિની અંદર શક્ય તેટલું દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ જો આપ કરો છો તો માં દુર્ગા તમને દરેક સંકટોમાંથી તારે છે। અને માં દુર્ગા એ તો કહેવાય છે ને કે ખૂબ જ દયાવાળી દેવી છે, મહાહેતવાળી દેવી છે। તો માં દુર્ગાના જાપ કરવા, જેમ કે ઓમ ધૂમ દુર્ગાય નમઃ, આનો જાપ કરવો પણ આપણા માટે હિતાવહ થઈ રહે છે। આ સિવાય આપના કુળદેવી, આપના ઈષ્ટદેવીના જાપ, ચાલીસા, અષ્ટક, સ્તોત્ર, મંત્ર, કવચ આ કરશો તો એનાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે અને તમારા જીવનના નાના નાના જે પણ સમસ્યાઓ છે એનું સમાધાન થશે। તો દર્શક મિત્રો, આ અષાઢી ગુપ્ત નવરાત્રી દરમિયાન આવા જ સરળ ઉપાયો દ્વારા આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિને પામો। મને આપશો રજા। નમસ્કાર।